આગામી એક સપ્તાહ સુધી ચાલનારા ખેલ મહાકુંભની શરૂઆત રાપર તાલુકા મથકે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે તાલુકાના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વચ્ચે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે। આ અંગે માહિતી આપતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઈ વશરા અને બીઆરસી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાપર તાલુકાની જુદી 130 પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 1040 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વચ્ચે ખેલ મહાકુંભ તારીખ 6/1/2025 થી તારીખ 11/1/2025 સુધી યોજાશે, જેમાં ખોખો સ્પર્ધા, લાંબી કૂદ, ઊંચી કૂદ, ઘોડા ફેંક, કબડ્ડી, ચેસ, વોલીબોલ, યોગ, બરસી ફેંક, લંગડી સ્પર્ધા, એથ્લેટિક્સ સહિતની સ્પર્ધાનું આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા રમતગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે। આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઈ વશરા, બીઆરસી અશોક ચૌધરી, રોહિત ચૌધરી, હર્ષદ પરમાર, રાકેશ પટેલ, વિપુલ પટેલ, પંકજ પટેલ, જિગ્નેશ પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે। એક સપ્તાહ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજાશે અને તાલુકા કક્ષાએ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે, એમ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઈ વશરાએ જણાવ્યું હતું। ખેલ મહાકુંભના રમતોત્સવમાં વિદ્યાર્થીઓનું કૌશલ્ય વિકાસ અને સ્વાસ્થ્ય બાબત મુખ્યત્વે જોવા મળે છે। આમ વાગડ વિસ્તારમાં વિદ્યાર્થીઓ વચ્ચે ખેલ મહાકુંભ મહોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લા કક્ષાએ આજની જે રમત છે એ પછી ફાઇનલી ત્યારે નક્કી થશે કે કઈ ટીમ ફાઇનલમાં જીતી છે, એ ટીમ છે જિલ્લા કક્ષાએ થશે। રાપર તાલુકાની અંદર કુલ 120 જેટલી શાળાના બાળકોએ ભાગ લીધો છે અને કુલ 1042 જેટલા બાળકોએ ભાગ લીધો છે। આપણી ગઈકાલથી શરૂઆત થઈ છે ખેલ મહાકુંભની અંદર ગઈકાલે વોલીબોલ, રસ્સાકેચ, ચેસ અને યોગાસનની અંદર સમથિંગ 75 બાળકોએ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો। આજે કબડ્ડીની અંદર 35 ટીમો ટોટલ આવેલી છે અને તારીખ 8 અને 9 બંને દિવસે ખોખોનું આયોજન છે અને 10-11 એથ્લેટિકનું આયોજન કરેલું છે સ્વામિનારાયણ ગુરુકુળ।